સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગ 32 કલાક બાદ કાબૂમાં આવી છે. ફાયર વિભાગની 40 થી વધુ ગાડીઓએ સતત 40 લાખ લીટરથી પણ વધુ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે. અગાઉ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીએ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી અને ત્યારબાદ ગત રોજ 26 ફેબ્રુઆરી સવારે 7 વાગ્યાની આસપાસ ફરી આ આગ ભભૂકી ઉઠી હતી, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને 800 થી વધુ દુકાનો આ ભીષણ આગની ચપેટમાં આવી હતી, જેમાંથી 450 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે અને જેના કારણે અંદાજે 300 થી 400 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. લાઇટ એન્ડ ફાયર સમિતિના ઉપપ્રમુખ નરેન્દ્ર પાંડવે ફાયર એનઓસી ઉપર સવાલ ઉઠાવ્યા છે અને તેમણે કહ્યું છે કે એનઓસી કેવી રીતે આપી દીધી, એનઓસી આપનાર એજન્સીની પણ તપાસ કરવામાં આવશે. ત્યારે આ બધા જ વચ્ચે સવાલ એ ઉઠી રહ્યો છે કે રસ્તો ન હોવા છતાં બિલ્ડિંગને ફાયર એનઓસી કેવી રીતે અપાઈ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.